રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ તકે વાત કરીએ તો ગત 21 તારીખના રોજ રાજકોટના ન્યારી ડેમ પાસે બપોરના સમયે એક નબીરા કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી એક 18 વર્ષીય યુવક પરાગ ગોહિલને તેના મિત્રને મદદ કરી પરત આવી રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ કારે પરાગ ગોહિલને અડફેટે લેતા 18 વર્ષીય યુવક દૂર સુધી ફંગોળાયો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। જે બાદ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગની તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાને પકડવાની જગ્યાએ કારમાં પાછળ બેઠેલા વ્યક્તિને કારનો ડ્રાઈવર બતાવી મામલો રફે દફે કરવાનો પ્રયત્ન કર્યો હતો। જે બાદ સમગ્ર બાબત ઇન્ડિયા ન્યૂઝ સામે આવતા તાલુકા પોલીસે આ કરેલ મિલી ભગત ઉપરથી પડદો ઉચક્યો હતો। ત્યારે હાલ 18 વર્ષીય યુવક પરાગ ગોહિલ ઉપર પિતાની છત્રછાયા પણ નથી અને પરિવારનો એકનો એક દીકરો હાલ જ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે હાલ યુવકના પરિવાર દ્વારા સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનર આવા ગંભીર બનાવમાં ગંભીર બેદરકારી દખાવતા તાલુકા પોલીસના પોલીસ કર્મચારીઓ ઉપર કેવા કડક પગલાં લે છે। સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ 21 તારીખ મારો ભાણેજ પરાગ જયંતિભાઈ ગોહિલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર। તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો। એ તો કાંઈ વાંધો નહીં, પણ મારા છોકરો ઉડાડ્યો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કઈ વાંધો કે ઇન્જરી આવી નથી ને। મારો છોકરો 3:30 વાગ્યાના તડકામાં એમની નીચે લથપથ લોહી લોવાણ પડ્યો છે, પણ મારા છોકરાની સાર સંભાળ લેતા નથી લોકો। અમે તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી, જેપી ચૌહાણ સાહેબને, એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી। તો એ સાહેબ કહે કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને, એ લોકોનો કાંઈ વાંક છે નહીં ને। અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને, જેણે મારા છોકરાને ઉડાવ્યો ને, એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા। પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળની ડ્રાઇવિંગ સીટમાં બેસે છે, જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યો। અને જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેને મારા છોકરાને ઉડાડ્યો ને, એ સાઈડમાં અદબ વાળીને ઊભો હતો। પોલીસમાં તમે જાણ કરી હતી કે આમાં ડ્રાઈવર ગાડીનો બદલાવી નાખ્યો? હા, અમે કીધું કે પોલીસે અમને એમ કીધું તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, આ બધું કામ અમારું છે, તમારું નથી, તમે બહુ એડવાન્સ થાવમાં। શું લાગે છે પોલીસની કેવી ભૂમિકા? પોલીસની ભૂમિકા તો આમાં ભાઈ કાંઈ છે જ નહીં, બરોબર। પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે। હવે શું માંગ છે? માંગ અમારી આ પરાગ જયંતિભાઈ ગોહિલ મમ્મી છે ને પપ્પા નથી, બરોબર। અમારે ન્યાય જોઈએ આ છોકરાનો। અત્યારે ખૂબ જ ગંભીર હાલત છે, વેન્ટિલેટર ઉપર છે। જ્યારથી 21 તારીખે સાંજે 7 વાગે અમે આવ્યા ને ત્યારથી તો અત્યાર સુધી મારો છોકરો વેન્ટિલેટર ઉપર જ છે। એની હાલત ખૂબ એટલે ખૂબ ગંભીર જ છે। હા, પોલીસનો કાયમ ફોન આવતો, શું થયું બેન, શું થયું, પણ તમે અહીંયા એમ કે અમે હોસ્પિટલે આવશું, પણ અત્યાર સુધી કોઈ હોસ્પિટલે તો આવ્યા નથી મારા છોકરાની સાર સંભાળ લેવા। બેન તમે ક્યાં છો? એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું। હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ, 2 કલાકમાં આવીએ, પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી। પોલીસ સ્ટેશનના પીઆઈને વાત કરી હતી? બધી વાત કરી હતી અમે કે આ રીતનું આમ છે, આ રીતનું આમ છે। અને જે રોડ ઉપર આ બનાવ બન્યો ની રોડ એટલો ફેમસ છે ને કે ત્યાં મોટા મોટા પાર્ટી પ્લોટ છે અને સીસીટીવી ફૂટેજ ગાયબ છે। સીસીટીવીમાં પણ દેખાય છે ત્યારે બાળક જાતો હોય અને ગાડીને ઉડાડે છે, હા, છતાંય પોલીસ કાર્યવાહી છતાંય પોલીસ કાર્યવાહી નથી નથી કરતી। એ પોલીસ અમને એમ કહે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, અમને ખબર છે, અમને કાયદાની ખબર છે, તમે અમને કાયદા શીખવાડોમાં। હવે શું માંગ છે તમારી? હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહિલને અમારે ન્યાય મળે। આ રીતે આ હળફેટે, આજ તો મારો દીકરો છે, કાલ તો બીજા કોઈ લોકોનો દીકરો હોય, મોટા બાપના દીકરા છે, એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની?